નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ પિક્ચર અભી બાકી હે દોસ્ત, પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની મુસળધાર આગાહી। આ તો ટ્રેલર હતું, હજી તો વરસાદ ભૂક્કા બોલાવશે। જાણો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની સૌથી તાજી આગાહી। રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુસળધાર વરસાદ પડી શકે છે। ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ પડશે। નવસારી, વલસાડ અને સુરતમાં પણ ભારે વરસાદની ચેતવણી છે। હવામાન વિભાગે વરસાદની ચેતવણી જારી કરી છે। હવામાન વિભાગે નાઇટ ક્લબ જારી કરીને વરસાદની આગાહી કરી છે। સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે। કચ્છ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 18થી 22 જૂન દરમિયાન રાજ્યમાં સામાન્ય ભારે વરસાદની આગાહી છે। માછીમારોની આગામી 5 દિવસ સુધી દરિયો ન જવાની સલાહ આપવામાં આવેલી છે। તેથી પવનની ગતિ 25થી 35 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર જાહેરાત કરી છે। માહિતી આપતા વિભાગના ડિરેક્ટર A.K. દાસે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 24 કલાકમાં લો પ્રેશર બનાવશે। આ લો પ્રેશર વોલમાર્ટ લો પ્રેશરમાં પરિવર્તિત થશે। રાજ્યમાં આજથી 17 જૂન સુધી મધ્યથી ભારે વરસાદની આગાહી હતી। મંગળવારે કચ્છ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં અતિભારે વરસાદ હતો। 18થી 22 જૂન દરમિયાન રાજ્યમાં સામાન્ય ભારે વરસાદની આગાહી છે। માછીમારોને પણ ચેતવવામાં આવ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી કરી કે ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે। 17થી 19 જૂન દરમિયાન ભારે વરસાદ પણ રહેશે। તેમણે કહ્યું કે વિશ્વવાસીનું વર્ષ હોવાથી વાતાવરણમાં વધુ ગાજવીજ થશે। ઉપરાંત કેટલાક ભાગોમાં વીજળી પણ પડી શકે છે। 26થી 30 દરમિયાન ગુજરાતના ભારેથી અતિભારે વરસાદ નોંધાશે। ગુજરાતના કેટલાક ભાગોમાં નદીઓ છલકાશે। આહવા, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। નવસારી, સુરતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, તો રાજકોટમાં પણ મુસળધાર વરસાદ પડી શકે છે। મેઘરાજાની ધમાકેદાર શરૂઆતથી રાજ્યના જળાશયો છલકાયા। 35થી વધુ ગામોમાં એલર્ટ જુઓ। ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર રહી। ભારે વરસાદને કારણે અનેક જળાશયો છલકાયા છે, જેમાં રજાવળ અને શેત્રુંજી ડેમનો સમાવેશ પણ થાય છે। ગુજરાતમાં ચોમાસાની જોરદાર એન્ટ્રી રહી છે। સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે। 35થી વધુ ગામોને પૂરની ચેતવણી આપવામાં આવી છે। જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ પર છે અને NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે। નાગરિકોને સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ કરાઈ છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। છેલ્લા 48 કલાકથી પડી રહેલા સતત ભારે વરસાદને કારણે રાજ્યના અનેક જળાશયો છલકાયા છે। ભાવનગરમાં પડેલા અનાધાર વરસાદમાં માંડવડના રાજવડ ડેમમાં પાણીની સારી આવક થતાં ડેમ 100% ભરાઈ ગયો છે। બીજી તરફ પાલીતાણાના આવેલા શેત્રુંજી ડેમ પણ છલકાયું છે, જેના કારણે ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા અને સેવાળિયા જેવા ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પાણીની સ્થિતિ ગંભીર છે। નાયકા ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે અને ધોળીધજા ડેમ પણ છલકવાની સ્થિતિમાં છે। મોરબી જિલ્લામાં પણ ડેમ છલકાયો છે, જ્યાં મચ્છુ ડેમ ઓવરફ્લો થયો અને તેની અસર હેઠળ આવેલા કાંઠા વિસ્તારના 29 જેટલા ગામોને એલર્ટ કરાયા છે। મચ્છુ 3 ડેમના દરવાજા પણ અડધા ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાક્રમે લઈને જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે અને NDRFની ટીમો સાથે કંટ્રોલ રૂમ સક્રિય બનાવાયા છે। તંત્રને નાગરિકોને ઓછામાં ઓછા આવન જવન કરવા અને સલામતીના નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। અમરેલીમાં જોલપરી નદીમાં કાર તણાતા કાર ચાલકનું થયું મોત। JCBથી બહાર કઢાઈ કાર। ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે જ રાજ્યના મોટાભાગે જિલ્લાઓમાં સાંભેલાદાર વરસાદ વરસી રહ્યો છે।
ગઈકાલથી અમરેલીમાં વરસી રહેલા મુસળધાર વરસાદને પગલે હાલ વરવી પરિસ્થિતિ સર્જાઈ છે. અવિરત અનાધાર વરસાદને કારણે અમરેલીના અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ. અમરેલીમાં હાલ ચારે તરફ જળબંબાકાર થયું છે. વાત કરીએ રાજુલા તાલુકાને તો અહીં જોલાપરી નદીમાં આવેલ પૂરના એક કાર તણાતા યુવકનું મોત થયું છે. ઊંટિયાથી રાજપરડા વચ્ચે આવેલ બ્રિજ પર આ દુર્ઘટના સર્જાઈ હતી. બૂવો પડવાના લીધે નદીમાં કાર ખાબકી હતી. વહીવટતંત્ર દ્વારા ભારે જહેમત બાદ કારને કાઢવામાં આવી. જો કે કાર ચાલકને બચાવી શકાયો નથી અને કારનું રેસ્ક્યુ કરાય એ પહેલાં જ કાર ચાલકનો મૃત્યુદેહ મળ્યો હતો. જેસીબીની મદદથી સ્વિફ્ટમાં કારને બહાર કાઢવામાં આવી. ઘટના સ્થળે ગામ લોકોની ભારે ભીડ જામી હતી. મળતી પ્રાથમિક વિગતો અનુસાર બ્રિજ પર બૂવો પડવાના લીધે કાર નદીમાં ખાબકી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. કાર ચાલક સાથે અન્ય કોઈ વ્યક્તિ સવાર હોવાની હાલ તો કોઈ વિગતો સામે આવી નથી. ભારે વરસાદને કારણે અનેક ગામોમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક ગુજરાત માટે ભારે રહેશે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત પર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે. આગામી 48 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ જોવા મળશે. એટલું નહીં, આગામી 36 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ આવે તેવું જણાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વધારે વરસાદ પડશે. એ પણ આગામી 36 કલાક દરમિયાન. ચોમાસાના પ્રારંભમાં જ વરસેલા પહેલા વરસાદે અમદાવાદની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરમાં મંગળવારે રાત્રે વરસેલા 1.25 ઇંચ વરસાદમાં તો ઠેક ઠેકાણે પારી ભરાવાની, ભૂવા પડવાની અને ખાડાની સમસ્યાઓ સામે આવી ગઈ છે. ક્યાંક ખોદકામ કરેલા રસ્તાઓ તો ક્યાંક રસ્તા પરના ખાડાઓ લોકોની હાલત બગાડી નાખી છે. શહેરના નિકોલ વિસ્તારમાં પાલિકાએ ખોદેલા ખાડાના કારણે લોકો કાદવ કીચડનો ભોગ બન્યો અને નિકોલ વિસ્તારમાં જ 3 વાહનો ખાડામાં ગરકાવ થયા. થાર કારની નીચે બાઇક ગરકાવ થયું તો વસ્ત્રાલમાં 4 લેન પર પણ ખાડો કર્યા બાદ યોગ્ય પુરાણ નથી. રસ્તો બેસી ગયો અને શાળાના વિદ્યાર્થીઓ ખાડામાં ખાબક્યા. આ તરફ ઈસનપુરથી નારોલના રસ્તા પર ઘૂંટણસણા પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી. જ્યારે દરિયાપુર ભુવાપુર બન્યું હોય તે રીતે એક જ લાઇનમાં 3 ભૂવા પડ્યા. આ સિવાય ન્યૂ ડેવલપ વિસ્તાર સેલાના માર્ગો જળબંબાકાર થયા. મેટ્રો સિટીની આવી ખરાબ હાલતને પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પશ્ચાત ચિહ્ન મૂકી દીધું છે. દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ મહત્ત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. આવી જ અવનવી વરસાદની તાજી અપડેટ જોવા માટે કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે ઝડપી મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.